ગુજરાતમાં ચોમાસું બેઠું અને 18 દિવસ થઈ ગયા છે અને સિઝનનો 36% વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજી પણ મેઘરાજા એક ધારા મંડાણા છે। આજે ફરી મેઘરાજાએ કચ્છ સૌરાષ્ટ્રમાં જોર વધાર્યું અને ગણતરીના જ કલાકોમાં ખાબકેલા ભારે વરસાદે અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું। નથી રોકાયો મેઘો, નથી રોકાયો વરસાદ। 18 દિવસમાં ખાબક્યો સિઝનનો 36% વરસાદ। કચ્છ સૌરાષ્ટ્રમાં ફરી જામ્યો વરસાદી માહોલ। આ ચોમાસુ સિઝનમાં મેઘરાજાએ પેટર્ન બદલી છે। અનરાધાર વરસી રહેલા મેઘરાજા રેકોર્ડ બનાવવાના મૂડમાં છે। રાજ્યમાં 16 જૂનથી ચોમાસું બેઠું છે, એટલે 18 દિવસમાં રાજ્યમાં સરેરાશ 12 ઇંચ વરસાદ પડ્યો છે। ટકાવારીમાં જોઈએ તો અત્યાર સુધીમાં સિઝનનો 36% વરસાદ પડ્યો છે। જો કે હજી મેઘરાજા રોકાયા નથી। મેઘરાજાની સવારી આજે સવારે સૌરાષ્ટ્રમાં તો સાંજે કચ્છમાં ચડી આવી હતી। રણ પ્રદેશ ગણાતા કચ્છમાં મેઘરાજાએ આવતાની સાથે જ રેલમછેલ કરી નાખી। મહત્વનું છે કે અત્યાર સુધીમાં કચ્છમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો હતો, પણ આજે તેની સરભરા કરતા મેઘરાજાએ કચ્છમાં ધડબડાટી બોલાવતા નખત્રાણામાં 12 મેઘ ખાંગા થતા ઉખેડા જાડાઈ પંથક પાણી પાણી થયું છે। રોડ રસ્તા પર વહેતી નદીઓ પ્રલય માફક ભાસી રહી છે। રોડ રસ્તા પર ડરામણો ધસમસતો પ્રવાહ વહેતા વાહન વ્યવહાર થંભી ગયો છે। નખત્રાણા જળબંબાકાર બનવાની સાથે સ્થાનિક નદીઓમાં ભયંકર પૂર આવ્યો હતો। કચ્છના નખત્રાણા સાથે અબડાસા પંથકમાં પણ મેઘો તૂટી પડ્યો હતો। અનરાધાર વરસાદથી અબડાસાના રોડ રસ્તા પાણી પાણી થયા હતા। અબડાસાના ગઢવાડા, નાની વમોટી, અર્જુનપર, મોથલા, બાલાપર, રાયધંજર તેમજ બીટામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। કચ્છની સાથે ઉત્તર ગુજરાતમાં પણ બપોર બાદ તોફાની વરસાદ જોવા મળ્યો હતો। મહેસાણા શહેરમાં ખાબકેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થઈ ગયા। શહેરનો રાધનપુર સર્કલથી ગોપીનાળાનો માર્ગ બેટમાં ફેરવાયો હતો। રોડ રસ્તા પર કમરસમાં પાણી ભરાતા વાહનો પણ ડૂબી ગયા હતા અને બંધ પડેલા વાહનોને લોકો ધક્કા મારતા નજરે પડ્યા। સાંજના સમયે એકાએક તૂટી પડેલા વરસાદથી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। મહેસાણા શહેરનું ગોપીનાળું ફરી એકવાર સ્વિમિંગમાં ફેરવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। પ્રી મોન્સૂન પ્લાન ખાડે ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે કે અત્યારે હાલમાં ગોપીનાળું જે છે તે ભરાઈ ચૂક્યું છે। હજુ તો વરસાદની શરૂઆત જ કેટલા વર્ષોથી આજે ભરાય છે? 2 વર્ષથી ભરાય છે પાણી બેન। 2 વર્ષથી પાણી ભરાય બેન। શું કરો? હજુ તો વરસાદની શરૂઆત છે। વરસાદની શરૂઆત છે તો પાણી ભરાતું નથી બેન। આ પાણી ગમે ત્યાં ભરાઈ જાય પાણી બેન। તો આવા જવાવાળા લોકોને આવા જવાનું તકલીફ પડે છે હમણાં બેન। મહેસાણાના ખેરાલુમાં પણ 1 કલાક વરસેલા ધોધમાર વરસાદે શહેર પાણી પાણી કરી નાખ્યું। શહેરના નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા। ખેરાલુ શહેરની અંદર આજે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ જામ્યો છે કે જે આ ખોખરવાડા સંઘ વિસ્તાર છે તે હાલમાં ગરકાવ થઈ ગયો હોય તેવી હાલત જોવા મળી રહી છે। અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તારો હોય, જે તમામ વિસ્તારો હોય, ખાડિયા વિસ્તાર હોય, જીબી રોડ હોય કે ખારીકુળીથી બસ સ્ટેન્ડ તરફનો રોડ હોય, તમામ રોડ ઉપર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહેસાણાની સાથે પાટણના પણ જુદા જુદા વિસ્તારમાં તોફાની મેઘો વરસ્યો હતો। પાટણ શહેર, હારીજ, સાંતલપુર, ચાણસ્મામાં બપોર બાદ મેઘાએ તોફાની બેટિંગ કરી હતી। પાટણ શહેરમાં ખાબકેલા ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। શહેરના નવજીવન ચોકડી પાસે આવેલા ગરનાળામાં પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। પાટણના અંદર બપોર બાદ મતલબ કે 4 થી 5 વાગ્યા બાદ જે વરસાદ ખાબક્યો હતો અને સ્વાભાવિક રીતે 1 કલાક જેટલા ભારે વરસાદના અંદર જો સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો એક તરફ પાટણથી અન્ય શહેરોને જોડતા નેશનલ હાઈવે પાણીના અંદર ગરકાવ થઈ ગયા છે, તો બીજી બાજુ પાટણ શહેરના રકાબી વિસ્તાર ગણાતા જે આ ગરનાળા વિસ્તાર છે તે પણ પાણીના અંદર એટલો મોટો પ્રમાણમાં ગરકાવ થઈ ગયા છે કે એક જાતનો બાથ બની ગયો છે। પાટણ હારીજ હાઈવે પર ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી। પાટણ ચાણસ્મા હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। સમી સાંજે જે રીતના પાટણ જિલ્લાના અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો જે રીતના એક બાજુ પાટણથી હારીજનો રોડ ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટીના કારણે પાણી ભરાઈ જવાથી અત્યારે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ આ પાટણથી ચાણસ્માનો રોડ છે, સ્વાભાવિક રીતે જે પાટણથી ચાણસ્માનો રોડ છે ત્યાં આગળ પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરી જવા પામ્યું છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો દૂર સુધી જે પણ વાહનો આવતા હોય છે તેમના ટાયરો ક્યાંક ને ક્યાંક પાણીના અંદર ગરકાવ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે। હજુ તો મોડી રાત સુધી અને આવનારા સમયમાં પણ ભારે વરસાદ આવે તેવી પરિસ્થિતિ છે, તો
પાટણથી અન્ય શહેરોની જે રીતના વાત કરવામાં આવે, એક બાજુ હારીજ તો તેમાં ચાણસ્માની વાત કરવામાં આવે તો તમામ પ્રકારના જો અત્યારે ભારે વરસાદ આવે તો એકબીજા સાથેની કનેક્ટિવિટી પણ તૂટી જાય અથવા તો થોડા સમય માટે બંધ કરવામાં આવે, કારણ કે રસ્તાઓ ભરી જાય તેવી શક્યતાઓ અત્યારે નકારી શકાય નહીં. તો સ્વાભાવિક રીતે અત્યારે જે પાટણના અંદર સાંજ બાદ જે રીતના વરસાદ ધોધમાર ખાબક્યો છે તેને લઈને ઘણી જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મહેસાણા અને પાટણમાં વરસાદ મુશ્કેલી બન્યો તો બનાસકાંઠામાં પૂર. વિસ્તારમાં પડી રહેલા અવિરત વરસાદ અને ઉપરવાસના પાણીથી ધાનેરાની રેલ નદી 2017 બાદ ફરી તોફાને ચડી છે. રેલ નદીમાં સતત પાણીનો ધસમસતો પ્રવાહ વધી રહ્યો છે. રેલ નદી બે કાંઠે થતા સ્થાનિકોની ચિંતા વધી છે. બીજી બાજુ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં 2 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજી ઓસર્યા નથી. પાલનપુર અમદાવાદ હાઈવે પાસેનો રહેણાંક વિસ્તાર હજી જળબંબાકાર ભાસી રહ્યો છે. અને હજી સુધી બી પાણી એ જ ભરેલું છે. પાણી આવવાનું મુખ્ય કારણ એ જ હતું કે ગઠમણ પાટિયા પાસે બંસી ડાબા અને કન્યાણ ડાબા પાસે જે ગટર છે એ ગટરનું પાણી અહીંયા જીસીબીના કારણે ડાયવર્ઝન કર્યું, જેના કારણે પાણી અમારી સોસાયટીમાં બેટમાં ફેરવાની. પાણી હાલે 8-10 ફૂટ પાણી ભરેલું છે અને જો તંત્ર દ્વારા જો હજી તો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો અનાજને મચ્છર થઈ અને મોટો રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે. અમારા ઘરમાં ગટરના પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે સોસાયટીના તમામ રહીશોને આ બહુ હાલાકી ભોગવવી પડી છે. હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સોસાયટીમાં પાણીનો રસ્તો કરો. હવે વાત સૌરાષ્ટ્રની, જ્યાં મેઘરાજાની સવારીએ સવારથી લઈને બપોર સુધી ધડબડાટી બોલાવી હતી. દ્વારકાના જામકલ્યાણપુરમાં બારે મેઘ ખાંગા થતા દૂધી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. દૂધી નદી બે કાંઠે થતા રાવલથી ડાંગરવડ જવાનો રસ્તો બંધ થયો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડા, વેરાવળમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થયા હતા. અમરેલી લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. લાઠીના શેખ પીપરિયા, હરસુરપુર, દેવાળિયા પાણી થઈ ગયું. મેઘરાજાએ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ દસ્તક દીધી હતી. અનરાધાર વરસાદથી જસદણ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. આમ સૌરાષ્ટ્રમાં સવારે તો કચ્છમાં સાંજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તોફાની મેઘો હાલ જ્યાં વરસે ત્યાં જળબંબાકાર કરી નાખે છે, જે જોતા લાગી રહ્યું છે કે આ ચોમાસુ સિઝનમાં મેઘરાજા ભૂક્કા કાઢી નાખશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.